આજે હું તમારી સાથે શેર કરવાની છું એકદમ ફટાફટ બની જાય એવી રાજમા રાઈસની રેસીપી। તો રાજમા બનાવવા માટે રાજમાને લગભગ 6 થી 7 કલાક સુધી કે ઓવરનાઇટ પલાળી રાખવાના છે। તો અહીં મેં કુકર લીધું છે। તો આજે ડાયરેક્ટ કુકરમાં જ રાજમા બનાવવાના છે, જે ફટાફટ બની જાય છે અને બનાવવા પણ ખૂબ જ સરળ છે। તો અહીં 2 મોટી ચમચી જેટલું મેં ઓઇલ લીધું છે, સાથે જ 1 ચમચી જેટલું જીરું એડ કરીશું। જીરું સરસ એવું ગોલ્ડન બ્રાઉન કલરનું થાય ત્યાં સુધી આપણે એને સાંતળવા દેવાનું છે અને એક બાજુ આપણે ખડા મસાલા એડ કરીશું। તો અહીં મેં નાની ટુકડો જાવિત્રી, 2 તેજપત્તા, મોટી ઇલાયચી, સૂકા લાલ મરચાં, 1-2 લવિંગ અને તજનો અડધો ટુકડો લેવાનો છે અને જીરું ગોલ્ડન બ્રાઉન કલરનું થઈ જાય એટલે આપણે એમાં એડ કરી દેવાના છે। તો બધા જ ખડા મસાલા એડ કરી દેવાના છે, સાથે ચપટી જેટલી હિંગ એડ કરી દેવાની છે। આદુ મરચાં લસણની પેસ્ટ પણ એડ કરી દેવાની છે। લસણ ના ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો, લસણ ડુંગળી ના ખાતા હોય એ સ્કીપ પણ કરી શકો છો। તો બસ હવે બધું જ સરળ રીતે એકદમ સરસ મિક્સ કરવાનું છે। તમે રાજમા ઓઇલની જગ્યાએ અડધું ઓઇલ ને અડધું ઘી પણ એડ કરીને બનાવી શકો છો, બટરમાં પણ બનાવી શકો છો। અને સાથે જ મેં એક નાની ડુંગળી લીધી છે, જેને સ્ક્વેર શેપમાં કટ કરી લીધી છે। તો ડુંગળી એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલરની થઈ જાય, થોડી બ્રાઉન કલર થઈ જાય ત્યાં સુધી એને શેકવાની છે અને સાંતળવા દેવાની છે। અને ત્યાર પછી મેં અહીં એક ટામેટાનો પ્યુરી એડ કરી છે। તો અહીં એક ટામેટાની પ્યુરી એડ કરી છે અને એક નાની ડુંગળી લીધી છે। બધું જ એકદમ સરસ મિક્સ કરવાનું છે અને તેલમાંથી એકદમ સરસ ઓઇલ છૂટે ત્યાં સુધી આપણે બધા જ મસાલાને સરસ રીતે શેકવાના છે, જેથી કરીને શાકનો ટેસ્ટ, રાજમાનો ટેસ્ટ એકદમ સરસ આવે। તો જેટલા મસાલા સરસ શેકાશે એટલો જ રાજમાનો ટેસ્ટ પણ એકદમ સરસ આવશે। તો જોઈ શકો છો મસાલામાંથી ઓઇલ એકદમ સરસ સેપરેટ છૂટું થઈ ગયું છે। તો હવે મસાલા કરી લઈશું। 1 ચમચી જેટલી હળદર લીધી છે મેં, અહીં 2 ચમચી જેટલો ધાણા જીરું પાવડર એડ કર્યો છે, 2 ચમચી જેટલું મેં અહીં કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કર્યું છે। તમે જો કાશ્મીરી અને તીખું બંને મિક્સ કરવા માંગતા હોય તો 1-1 ચમચી અલગ અલગ લઈ શકો છો। અને સાથે જ સ્વાદ અનુસાર મીઠું એડ કર્યું છે અને ચપટી જેટલો આમચૂર પાવડર પણ એડ કર્યો હતો। તો થોડા ખટ્ટા મીઠા રાજમા લાગે માટે તમે લીંબુનો ઉપયોગ પણ કરી શકો છો અને આમચૂર પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો। તો બસ એકદમ સરસ તેલ સેપરેટ થઈ ગયું છે। તો હવે બધા મસાલા પણ આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું અને મિક્સ કર્યા પછી આપણે સેપરેટ તેલ થાય ત્યાં સુધી એને ચડવા દઈશું, એટલે એકદમ સરસ મસાલાની ફ્લેવર પણ સરસ શાકમાં બેસી જાય। તો જોઈ શકો છો એકદમ સરસ કલર આવી ગયો છે અને ઓઇલ પણ છૂટું પડી ગયું છે। તો બસ હવે આ ટાઈમે આપણે રાજમા એડ કરી લઈશું। તો અહીં મેં રેડ કલરના રાજમા લીધા છે, તમે ઈચ્છો તો વ્હાઇટ કલરના રાજમા પણ લઈ શકો છો અને ફ્રેશ રાજમા મળે છે એનો ઉપયોગ પણ કરી શકો છો અને ફ્રોઝન રાજમાનો ઉપયોગ પણ કરી શકો છો। તો રાજમાને મેં 7 થી 8 કલાક સુધી પાણીમાં પલાળીને એડ કર્યા છે। તો ઓવરનાઇટ પણ રાખી શકો છો, તમે જેવા ટાઈમ બનાવવાના હોય એ રીતે એને પલાળી લેવાના છે। તો બસ એકદમ સરસ પલાળીને રેડી થઈ ગયેલા। મેં અહીં અડધો કપ રાજમા એડ કર્યા છે। તો અડધા કપમાંથી લગભગ 4 વ્યક્તિ રાજમા ખાઈ શકે છે। તો બસ હવે રાજમા એડ કરી દેવાના છે અને એકદમ સરસ ફરીથી આપણે મસાલા બધું મિક્સ કરી લેવાનું છે। તો ખરેખર ખૂબ જ ટેસ્ટી એવા રાજમા બને છે અને સ્પેશિયલી મને તો બહુ જ ભાવે છે અને ખરેખર એટલા સરસ બને છે, ફટાફટ બની જાય છે। એ રાજમા બનાવવાની રેસીપી ખૂબ જ સરળ છે, તો એકવાર જરૂરથી ટ્રાય કરજો। હવે રાજમાની અંદર પાણી એડ કરીશું। તો મેં લગભગ 2.5 થી 2.5 કપ જેટલું પાણી એડ કર્યું છે। તો પાણી એડ કર્યા પછી આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું અને કુકરનું ઢાંકણ બંધ કરીને લગભગ 6 થી 7 વિસલ વગાડી લેવાની છે, જેથી કરીને આપણા રાજમા એકદમ સરસ બની જાય અને મસ્ત ચડી જાય। તો બસ ઢાંકણ બંધ કરી લેવાનું છે અને 6 થી 7 વિસલ વગાડી લેવાની છે। તો એકદમ સરસ એવા રાજમા તમે જોઈ શકો છો રેડી થઈ ગયા છે, એકદમ સરસ એનો દાણો પણ ફાટીને રેડી થઈ ગયો છે। તો હવે આપણે રાજમાને સર્વ કરીશું। તો એકદમ સરસ ગરમ ગરમ રાઈસ સાથે કે રોટી સાથે પણ તમે રાજમા ખાઈ શકો છો, પણ જનરલી રાજમાને રાઈસ સાથે વધારે ખાવાની મજા આવે છે। તો આ રીતે આપણે રાઈસ સાથે એને સર્વ કરીશું। તો મારી રેસીપી જો તમને સારી લાગી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, ફેમિલી ફ્રેન્ડ્સને પણ જરૂરથી શેર કરજો।